નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બાળ દોસ્તો, જરૂરથી તમને આ વિડીયો, આ ચેનલ એ ઉપયોગી બનતી હશે. તમારો સપોર્ટ ખૂબ સારો મને મળી રહ્યો છે. આવો નવો પ્રેમ જાળવી રાખજો. આપણે સ્વાધ્યાયની સમજૂતી તરફ વધીએ એ પહેલાં તમને ફરીથી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું યાદ દેવડાવું છું તમને. વધીએ આપણે સ્વાધ્યાયની સમજૂતી તરફ. પાઠ 19 ઘડવૈયા. બહુ સરસ મજાનો પાઠ છે બાળ દોસ્તો. પહેલું છે વાતચીત. એક દેશભક્તિ કેવી રીતે પ્રદર્શિત કરી શકાય. દેશભક્તિ માત્ર સરહદ પર લડીને જ નહીં પણ અનેક રીતે દર્શાવી શકાય છે. જેમ કે જાહેર મિલકતોનું રક્ષણ કરીને, પર્યાવરણને સ્વચ્છ રાખીને, દેશના કાયદાઓનું પાલન કરીને, પ્રામાણિકપણે કર એટલે કે ટેક્સ ભરીને અને જરૂરિયાતમંદ નાગરિકોની મદદ કરીને પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. 2. આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? પૌરાણિક માન્યતા મુજબ રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત અત્યંત પરાક્રમી હતા. તેમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હોવાનું માનવામાં આવે છે. 3. સંપીને રહેવાથી શા ફાયદા થાય? સંપીને રહેવાથી આપણે ગમે તેવા અઘરા કાર્યો સરળતાથી કરી શકીએ છીએ. એકતાને કારણે કોઈ પણ આપણને નુકસાન પહોંચાડી શકતું નથી અને દેશ કે સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આમ તો ઘણા ફાયદા છે. આવા અનેક ફાયદાઓ પણ આપણે લખી શકીએ. 4. જાજી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો. આ કહેવતનો અર્થ એ છે કે જો નાની અને નબળી વ્યક્તિઓ પણ એક સંપ થઈને કામ કરે તો તેઓ પોતાનાથી પણ શક્તિશાળી શત્રુ કે મુશ્કેલીને હરાવી શકે છે. એકતામાં રહેલી શક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. 5. ઘડવૈયા એટલે શું? ઘડવૈયા એટલે કોઈ વસ્તુને ચોક્કસ કાટ કે આકાર આપીને નિર્માણ કરનાર માણસ, જેને પાવરધો માણસ પણ કહી શકાય. આ કાવ્યના સંદર્ભમાં જે લોકો પોતાના પુરુષાર્થ અને એકતાથી દેશનું ભવિષ્ય બનાવે છે તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ભારતના ઘડવૈયા કહેવામાં આવે છે. 2. અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે અને આપણે નીચે કોષ્ટક એના પ્રમાણે ગોઠવી મૂકશું. તો અહીંયા જોઈએ કે ભારતના ઘડવૈયા, માતના છૈયા, ઊંચ નીચના ભેદ ટાળશું, જયકાર ગજવશું, મધ દરિયાના ખેવૈયા. આ સાચું કોષ્ટક થઈ ગયું. પ્રશ્ન 3. પ્રાસયુક્ત શબ્દ લખો. જેમ કે છૈયા, ઘડવૈયા, એવી રીતે ભૈયા, નૈયા, ખેવૈયા. ટાળશું, પડશું, ગજવશું, ફરશું. પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. જેમ કે ટાળવું, ટાળશું, પડવું, પડશું, ફરવું તો ફરશું, ગાવું, ગાઈશું, વાંચવું, વાંચશું, લખવું, લખશું. બરાબર. આમ જોવા જઈએ તો આ એક ભવિષ્યકાળને લગતા પણ શબ્દો કહી શકાય. પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દો છે એમાં જરૂરી ફેરફાર કરી અને આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે. એક મીના માસીએ લગ્નમાં જવાનું અહીંયા કૌંસમાં ટાળવું આપ્યું છે તો આપણે અહીં લખશું ટાળ્યું. હવે પડવું શબ્દ છે એના જોઈએ તો દોડા દોડી કરીશ તો ચોક્કસ પડીશ. 3. વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું. શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ગાયું. સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે. 6. ઘડિયાળ લખવાની મને ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ આપેલા શબ્દની આગળ મધ શબ્દ જોડો. તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો. જેમ કે દરિયો તો એટલે કે મધ દરિયો. મધ દરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ. વાક્ય એમને સરસ મજાનું બનાવ્યું છે. અમારી નાવ મધ દરિયે હાલક ડોલક થવા લાગી. તો અહીંયા આપણને પૂળો શબ્દ હતો એનો મધપૂળો, મધપૂળો એટલે કે મધમાખીનું ઘર. હવે વાક્ય બનાવ્યું આપણે કે બગીચામાં લીમડાના ઝાડ પર એક મોટો મધપૂળો લટકે
છે. માખી તો મધમાખી, અને મધમાખી એટલે મધ એકઠું કરનાર માખી. વાક્ય: મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને મધ બનાવે છે. રાત મધરાત એટલે કે અડધી રાત અથવા રાતનો મધ્ય ભાગ. એનું વાક્ય બનશે કે ગઈકાલે મધરાતે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. આ સિવાય બાળ દોસ્તો તમે તમારી રીતે પણ વાક્યો બનાવવાનો પ્રયત્ન જરૂરથી કરો, પછી જ બીજાનો સહારો લ્યો. પ્રશ્ન 7. આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. માટી પાણી. ભારતની માટી પાણીથી જ અમારો આ દેહ પોસાયો છે. વિજય પરાજય. સાચો ખેલાડી એ જ છે જે વિજય પરાજય બંનેને સમાન ગણે છે. ગૌરવ સરવાણી. દેશના ગૌરવ સરવાણી જેવા ભાવો આપણા હૃદયમાં હંમેશા વહેતા રહેવા જોઈએ. પ્રશ્ન 8મો અને છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્નોના જવાબ લખો. એક, કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે કારણ કે આ એ જ ભૂમિ છે જેની માટીમાં આપણો દેહ ઘડાયો છે અને જેનું પાણી પીને આપણે મોટા થયા છીએ. ભારત માતાના સ્મરણ માત્રથી હૃદયમાં પ્રેમ અને ગૌરવના ભાવોની સરવાણી ફૂટી નીકળે છે. 2, કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? કવિ ઈચ્છે છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ વસ્ત્ર વગરની એટલે ઉઘાડા શરીરે ન રહે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ન ઊંઘે. તેઓ સમાજમાંથી ઊંચ નીચના ભેદભાવો દૂર કરીને સૌને પ્રેમથી સાથે રાખવા માંગે છે. 3, કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? કાવ્યમાં પાણી જેવી અત્યંત ઝડપી ગતિએ મેદાનમાં ઉતરીને અને સરહદ પર ભારત માતાનો જયકાર ગજવીને વિજય મેળવવાની વાત કરી છે. 4, અમે સૌ એક માતના છીએ એટલે શું? આ પંક્તિનો અર્થ એ છે કે આપણે સૌ ભારતીયો ગમે તે જાતિ, જ્ઞાતિ કે ધર્મના હોઈએ, પરંતુ આપણે સૌ એક જ ભારત માતાના સંતાનો એટલે કે છૈયા છીએ. 5, રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી 5 વ્યક્તિઓના નામ લખો. તો રાષ્ટ્રના વિકાસમાં અનેક મહાનુભાવોએ ફાળો આપ્યો છે અને એમનો ફાળો છે જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, કનૈયાલાલ મુનશી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, આમ વગેરે ઘણા બધા વ્યક્તિઓના આપણે નામ લખી શકીએ. તો બાળ દોસ્તો, આ હતું આપણું સરસ મજાનું સ્વાધ્યાય સમજૂતી. તમને ચોક્કસથી આ સ્વાધ્યાય સમજૂતી ખૂબ જ ગમી હશે ને ઉપયોગી પણ બની હશે. તો મારી ફરીથી આપ સૌને એક વિનંતી છે કે જરૂરથી આને વધારે ને વધારે શેર કરજો, જેથી કરીને અનેક લોકોને, અનેક વિદ્યાર્થીઓને આ વિડીયો ઉપયોગી બને. આપણે એક નવા પાઠની સ્વાધ્યાય સમજૂતીમાં મળીશું. ત્યાં સુધી સૌને જય જય ગરવી ગુજરાત.